આજે હું જે જણાવવા જઈ રહી છું તેમાંથી એક પણ શબ્દ ખોટો નહીં પડે। આ વિડિયો શરૂ કરતા પહેલા જ કહી દઉં કે જો તમે કુંભ રાશિના હોવ તો આવનારા માત્ર 5 દિવસ તમારા જીવનમાં એવો બદલાવ લાવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। ભગવાન, ગ્રહ અને નસીબ ત્રણેય વસ્તુઓ એકસાથે તમારી બાજુમાં ઊભી રહેવાની છે। જે વસ્તુઓ માટે તમે રડ્યા, જે વસ્તુઓ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી, આજે તે બધાના જવાબ મળવાના છે। પણ એક ચેતવણી છે કે જો આ વિડિયો અંત સુધી નહીં સાંભળો તો આનંદની તક તમારા હાથમાંથી સરકી શકે છે। કારણ કે આવનારા 5 દિવસમાં કુંભ રાશિના લોકોને એક પછી એક 5 મોટી ખુશખબર મળવાની છે। તેથી આ વિડિયો સ્કીપ કરશો નહીં, મન શાંત રાખો અને અંત સુધી સાંભળો કારણ કે આ માત્ર શબ્દો નથી પણ ભગવાનની સૂચના છે। અને વિડિયો શરૂ કરતા પહેલા વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં શ્રી સ્વામી સમર્થ ચોક્કસ લખો। એક અટકેલા કામ અચાનક માર્ગે લાગશે। કુંભ રાશિના મિત્રો, આજે હું જે કહેવાની છું તે માત્ર ભવિષ્યવાણી નથી, તે તમારા છેલ્લા કેટલાક મહિનાઓની વેદનાઓનો જવાબ છે। તમારામાંથી ઘણા એવા છે કે જે છેલ્લા 3, 6, 9 કે 11 મહિનાથી એક જ કામ, એક જ ફાઇલ કે એક જ નિર્ણયને કારણે અટવાયેલા હતા। તમે પ્રયત્નોમાં કમી નથી રાખી, ફોન કર્યા, મુલાકાતો લીધી, વિનંતીઓ કરી, પણ દર વખતે એક જ જવાબ મળતો અત્યારે નહીં, પછી જોઈશું, અને ધીમે ધીમે તે પછી તમારા માટે માનસિક ત્રાસ બની ગયો। રાત્રે ઊંઘ નહોતી આવતી, મનમાં એક જ વિચાર આવતો કે આ કામ ક્યારે થશે? મારું નસીબ આવું કેમ? પણ મિત્રો, હવે એ સમય પૂરો થઈ રહ્યો છે। આવનારા ગણતરીના દિવસોમાં એક અણધાર્યો કોલ, મેસેજ કે મેલ આવશે જે તમારા જીવનનું ચિત્ર બદલી નાખશે। આ કોલ એવી વ્યક્તિ તરફથી હોઈ શકે છે જેની પાસેથી તમે આશા છોડી દીધી હતી। સરકારી કામ, કોર્ટ કેસ, જોબ એપોઇન્ટમેન્ટ કે અટકેલા પેમેન્ટ જેવી મોટી અડચણો હવે દૂર થશે। આ તમારા સંયમ અને ભગવાન પરના વિશ્વાસનું ફળ છે। 2. આર્થિક મુશ્કેલીઓ દૂર થશે। આ સમાચાર સાંભળતી વખતે તમારું મન ભારે થઈ શકે છે કારણ કે આ તમારી આર્થિક પીડા સાથે જોડાયેલું છે। છેલ્લા કેટલાક સમયથી મહેનત કરવા છતાં યોગ્ય વળતર ન મળવું, હાથમાં પૈસા ન ટકવા અથવા દેવું અનેના બોજથી તમે પરેશાન હતા। પણ હવે આ આર્થિક અવરોધ તૂટવાનો છે। અટકેલા પગાર, ઉધાર આપેલા પૈસા કે વ્યવસાયમાં નુકસાનની ભરપાઈ થાય તેવા યોગ બની રહ્યા છે। ભલે રકમ ખૂબ મોટી ન હોય, પણ તેનાથી મળનારી માનસિક શાંતિ ઘણી મોટી હશે। જ્યારે તમે આશા છોડી દીધી હશે, ત્યારે જ ભાગ્ય તમારી પડખે ઊભું રહેશે। 3. તૂટેલા સંબંધો ફરી જોડાશે। પૈસા અને કરિયર ફરી મળી શકે છે, પણ સંબંધોમાં આવેલી તિરાડ ભરવી અઘરી હોય છે। છેલ્લા કેટલાક સમયથી માતાપિતા, ભાઈ-બહેન, જીવનસાથી કે મિત્રો સાથે જે અણબનાવ હતો, તે હવે દૂર થશે। કદાચ કોઈ ગેરસમજ કે પરિસ્થિતિને કારણે તમે એકબીજાથી દૂર થયા હતા, પણ હવે ભગવાન પોતે આમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે। એકાદ ફોન કોલ કે અચાનક મુલાકાતથી જૂના મનદુખ ઓગળી જશે। ખાસ કરીને પતિ-પત્ની કે પ્રેમ સંબંધોમાં જે તૂટવાનો ડર હતો, ત્યાં હવે ફરીથી પ્રેમ અને સમજણની શરૂઆત થશે। 4. દૂરથી આવશે સારા સમાચાર। આ ભવિષ્યવાણી થોડી અલગ છે કારણ કે આ સમાચાર તમને ત્યાંથી મળશે જ્યાંથી તમને બિલકુલ અપેક્ષા નથી। જો તમને લાગતું હોય કે તમારું જીવન એક જગ્યાએ થંભી ગયું છે, તો હવે નવા દરવાજા ખુલવાના છે। બીજા શહેર, રાજ્ય કે વિદેશથી નોકરીની ઓફર, બદલી, વિઝા અથવા શિક્ષણને લગતી મોટી તક તમારા દ્વારે આવી શકે છે। જે લોકો કહેતા હતા કે તમારાથી કંઈ નહીં થાય, તેમને હવે તમારી સફળતા જોવાનો વારો આવશે। આ તક તમારી ઓળખ બદલી નાખશે। 5. નસીબ લેશે જબરદસ્ત યુ-ટર્ન।
આ સૌથી મહત્વના સમાચાર છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તમે જે સંઘર્ષ અને નિષ્ફળતા જોઈ રહ્યા હતા તે તમને તૈયાર કરવા માટે હતી. હવે આવનારા દિવસોમાં એવી ઘટના ઘટશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. જ્યાં નિષ્ફળતા મળતી હતી ત્યાં હવે સફળતા દેખાશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ બદલાવ માત્ર બહારનો જ નહીં પણ તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન લાવશે. કુંભ રાશિના મિત્રો, આજે તમે જે સાંભળ્યું તે માત્ર શબ્દો નથી પણ ભગવાનનો સંકેત છે. આવનારા દિવસોમાં શાંત રહો, સંયમ રાખો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો. યાદ રાખો, ભગવાન મોડું કરે છે પણ અન્યાય ક્યારેય નથી કરતા. જો આ વાતો તમારા મનને સ્પર્શી હોય તો સમજી લેજો કે આ ભવિષ્યવાણી તમારા માટે જ હતી.